જામનગરના HRM એન્ડ સન્સ નામના આ વહાણમાં આગ લાગી ગઈ। ફાયર વિભાગ દ્વારા 2 વાહનો અને હાઇડ્રેન્ટ સિસ્ટમથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતા વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો પોરબંદરમાં જે વહાણમાં આગ લાગી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિશ શીલુ પોરબંદરથી જોડાયા છે। પ્રતિશ, આજે વહાણમાં આગ લાગી હતી, કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? જે રીતે આ પર જે ભીષણ આગની ઘટના સામે આવી છે તેને લઈને ફાયર બ્રિગેડની જે ફાયર ફાઈટરો છે તે સવારથી જ જે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલ ઘણા અંશે કહી શકાય કે કાબુમાં પણ આવી ગઈ છે। એટલે ખાસ કરીને જે ચોખા જે વાહણમાં ભર્યા હતા તેના કારણે આગ છે તે આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું અને હાલમાં જે રીતે સતત જે ફાયર બ્રિગેડ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જે આગ છે તેને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે। થોડી વાર પછી આગ કાબુમાં આવી જાય તેવી હાલ એજન્સીઓ છે તે માની રહી છે। પંકજ, પ્રતિશ, આ વહાણમાં કોઈ વ્યક્તિ હતા, કોઈ જાનહાનિના અહેવાલ મળી શક્યા છે? ના પંકજ, હજી આ જે વાહન જે છે તે હજી ઊભું હતું અને ત્યારબાદ જેનો માલ છે તે માલ લોડિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન કોઈ શોર્ટ સર્કિટના કારણે આ આગની જે ઘટના બની છે। એટલે આગ આજે વાહન છે દરિયામાં નહોતું પરંતુ દરિયામાં જવાનું હતું સોમાલિયા, પરંતુ એ પહેલા જ આગની જે ઘટના છે તે સામે આવી છે તેના કારણે આ આગ છે તેને કાબુમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ વહાણમાં બીજો કયો જથ્થો ભરેલો હતો જેના કારણે આગ વિકરાળ બની અને આ જામનગરના જે HRM એન્ડ સન્સ છે તેના કોઈ કર્મચારી ત્યાં જોવા મળ્યા છે ખરા? જે આ જે ઘટના બની છે ત્યારે તેના જે કર્મચારી અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે છે તે દોડી ગયા હતા અને ખરેખર જે ચોખા જે છે કહી શકાય કે ચોખા હોવાને કારણે આગ છે તે આગે આટલું જે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને આ જે આગ છે તેને કાબૂમાં લેવા માટે હાઇડ્રેન્ટ જે સિસ્ટમ જે છે એ ફાયર ફાઇટિંગ તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જે વહેલી તકે આગ છે તે કાબૂમાં આવે। જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે। તો પોરબંદરમાં બંદર જેટી પર એક વહાણમાં અચાનક આગ લાગી ગઈ અને આગ ધીરે ધીરે વિકરાળ બની। જોકે આગ પર પાણીનો મારો ચલાવી અને તેને બુઝાવવાની કોશિશ જારી છે। મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે, જોકે હજુ પણ પ્રયાસો ચાલી રહ્યા છે। વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ તેના ઉપર પાણીનો મારો પણ કરવામાં આવ્યો। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર। ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે। વરસાદ અંગે અંબાલાલે મોટી આગાહી કરી। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। 24 સપ્ટેમ્બર બનશે વરસાદી સિસ્ટમ અને સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ થશે। આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ રહેવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થાય તેવી શક્યતા। ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રીમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે નવરાત્રી શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રીમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।
ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કાકા નવરાત્રિમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે. ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે. મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે. અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે. લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે. જી કાકા, તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે. ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે. એન્ટી સાયક્લોન બન્યા છે. રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે. 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલી જિલ્લાના વડિયાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બરવાડા, બાવળ, બાંટવા દેવડી અને દેવડકી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે વરસાદ થયો અને રસ્તા પર વરસાદી પાણી પણ વહેતા થઈ ગયા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. તો સૌરાષ્ટ્રમાં આમ તો વરસાદની આગાહી છે જ. આજથી લઈને આગામી 5 દિવસ 7 દિવસ જે છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદની સંભાવના છે. ત્યારે અમરેલીના વડિયામાં આજે વરસાદ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી જોવા મળ્યો અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા. હવે અન્ય સમાચારો જોઈએ. જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રકે પલટી મારી. ભારે વરસાદને કારણે કોઝવેનું ધોવાણ થતા લાકડા ભરેલા ટ્રકે પલટી મારી. ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે. કોઝવેનું સમારકામ કરવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી. ડેરવાણથી હસનાપુર ડેમને જોડતા કોઝવે પર આ ઘટના બની હતી. તસવીરોમાં જોઈ શકાય છે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ભારે નુકસાન પણ ગયું હતું. કોઝવેનું ધોવાણ થઈ ગયું અને તેના કારણે આ ઘટના બની. તો ડેરવાણ નજીકનો આ બનાવ છે. જૂનાગઢમાં વરસાદને કારણે એક કોઝવે ધોવાઈ ગયો અને અહીંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો, એ પલટી ખાઈ ગયો. ડેરવાણ નજીક કોઝવે પર આ ટ્રકે પલટી મારી હતી, જેથી ટ્રકમાં જે માલ સામાન હતો તેને તો નુકસાન થયું. ટ્રક સવાર જે લોકો હતા તેને પણ નાની મોટી ઈજા પહોંચી છે. વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસે ઈંડાની લારી નજીક મારામારીની ઘટના બની. ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો. રિક્ષામાં બેસેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો. ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથ ચાલાકી કરી. ગેરકાયદે દબાણો કરનારા તંત્રના પાપે બન્યા છે બેફામ. જાહેરમાં મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું. મારામારી કયા કારણોસર થઈ તે સામે હજી સુધી આવી શક્યું નથી, પરંતુ આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. વડોદરામાં કીર્તિસ્તંભ પાસેનો આ બનાવ છે, જ્યાં ઈંડાની લારીવાળા વ્યક્તિ સાથે મારામારી થઈ ગઈ. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ મારામારી કેમ થઈ હતી? શું પોલીસ આવી હતી સ્થળ પર? બિલકુલ, આ મારામારી કેમ થઈ તેનું ચોક્કસ કારણ જે છે તે સામે નથી આવ્યું, પરંતુ જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં જે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, આ એનું જે પરિણામ છે. આ ગેરકાયદેસર ઉભા રહેતા જે લારી ધારકો છે તેઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દ્રશ્યો જોઈ શકાય છે. આ સ્થળ છે તે કીર્તિસ્તંભ છે અને અહીંયા જિલ્લાનું જે બસ સ્ટોપ છે તે આવેલું છે. મોટી સંખ્યામાં પેસેન્જર અહીંયા ઉપસ્થિત હોય છે, બસની રાહ જોતા હોય છે. આ દરમિયાન અચાનક જ જે ઈંડાની લારીવાળો છે તે એક શખ્સ પર તૂટી પડે છે અને બેફામ વાણી વિલાસ કરે છે. ત્યારે લોકો જે છે તે તમાશો જુએ છે, પરંતુ આ શખ્સની મદદ જે છે તે કરતું નથી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા
અને પોલીસ દ્વારા આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવે તે અત્યારે લોકમાંગ ઉઠી છે, કારણ કે જે તંત્ર છે તેના 4 હાથના કારણે જ આ પ્રકારના જે તત્વો છે તેઓ બેફામ બન્યા છે. પંકજ. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. મહેસાણાના કડી નજીક યુવતીનો આપઘાતનો પ્રયાસ. નર્મદા કેનાલમાં આપઘાત કરવા જતી યુવતીને પોલીસે નવજીવન આપ્યું. PIAN સોલંકીના પેટ્રોલિંગ દરમિયાન આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી. આદુંદ્રાથી સુરજ તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી. હેડ કોન્સ્ટેબલ જસુભાઈ અને યુવરાજસિંહે કેનાલમાં છલાંગ લગાવી હતી. દોરડાની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી. યુવતીના પરિવારને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પોલીસની માનવતાભરી કામગીરીની પરિવાર સહિત સ્થાનિકોએ પ્રશંસા કરી. તો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ યુવતીને બચાવી હતી. આ યુવતી આપઘાત કરવા માટે અહીંયા આવી હતી અને તેણે નદીમાં છલાંગ પણ લગાવી. જો કે પોલીસ જ્યાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસના જવાનની ત્યાં નજર ગઈ ત્યારે કોન્સ્ટેબલ સહિત 2 વ્યક્તિઓએ આવી અને આ યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. દોરડાની મદદથી તેને બચાવી લીધી અને તેના પરિવારજનોને પણ જાણકારી આપી. સુરતમાં લોકો જેને મૃત સમજતા હતા એ યુવક જીવતો બહાર આવી ગયો. સ્થિર કાદવ કિચડમાં કંઈક હલનચલન થયું અને એક કેસ ઉકેલાયો. આ દ્રશ્યો છે સુરતના. જેને મૃતદેહ સમજતા હતા તે જીવિત થઈને બહાર નીકળતા લોકોએ પણ મોંમાં આંગળા નાખી દીધા. કીમ પૂર્વ વિસ્તારમાં કાદવ કિચડમાં કંઈક હલનચલન થતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી. તે બાદ લોકોએ કાદવ કિચડમાં ઉતર્યા વગર બૂમો પાડી, પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા લોકો સમજ્યા કે કોઈ મૃતદેહ છે, પરંતુ હલનચલન શું હતું તે ન સમજાયું. આ બાદ આશિયાનગર વોર્ડ સભ્યને આ બાબતે વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી. જે બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કાદવ કિચડમાં ઉતરીને પોલીસ યુવક સુધી પહોંચી હતી. જોકે પોલીસને જોઈને કાદવમાં પડેલો યુવક અચાનક ઊભો થઈ ગયો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મોડી રાત કેટલાક લોકોએ તેને મારવા દોડતા તે કાદવમાં કૂદ્યો. જોકે હાલમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે. વડોદરામાં 2 આરોપીઓને VIP ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થયો. પોલીસ સામે સવાલ ઉઠ્યા. મારામારીના આરોપીને વિશેષ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ પણ બીજા કોઈની નહીં પણ વડોદરા પોલીસની હતી. વાત જાણીને નવાઈ લાગશે કે મારામારીના 2 આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ એક રૂમમાં વિશેષ ટ્રીટમેન્ટ સાથે રખાયા. આ ટ્રીટમેન્ટનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં મકરપુરામાં પશુ માલિકે કેટલાક લોકો પર હુમલો કર્યો, જેમાં એક મહિલાએ સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો. આરોપ છે કે આ બનાવ બાદ વાહવાઈ મેળવવા પોલીસે આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો. જોકે તે બાદ જે વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે. આરોપ છે કે આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો, જેમાં ડી સ્ટાફના રૂમમાં આરોપીને રાખવામાં આવ્યા અને કોઈને શંકા ન પડે તે માટે રૂમના દરવાજાને પણ બહારથી સ્ટોપર મારી દેવાય. તો આરોપી પાસે બીડી અને લાઇટરની સુવિધા પણ જોવા મળી હતી. મકરપુરામાં દેખાડાની કામગીરી બાદ 2 આરોપીઓને પોલીસે આપેલી VIP સુવિધા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. અને હવે વાત આરાધનાના અવસરની. પ્રથમ નોરતે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધ્યરાત્રિથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંગળા આરતીના દર્શન માટે ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા છે. ભક્તો માતાજીના પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરતા અને કતારોમાં ખડકાયેલા જોવા મળ્યા. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. સમગ્ર પાવાગઢ ડુંગર રાત્રિભર માતાજીના જયઘોષથી ગૂંજતો રહ્યો. એક તરફ આરતીના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. અમે પણ આપને ઘરે બેઠા માં મહાકાળીના દર્શન કરાવી રહ્યા છીએ. તેમની આરતીના દર્શન તમે કરી શકો છો. તો 2 અલગ અલગ તસવીર. પાવાગઢ શક્તિપીઠ મહાકાળીના દર્શને ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે અને વહેલી સવારે 4 વાગે જ અહીંયા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને ભક્તોનો ધસારો હવે 9 દિવસ રહેવાનો છે. નવરાત્રિનો આજે પ્રારંભ થયો છે ત્યારે પહેલા જ દિવસે અહીંયા હજારોની મેદની પાવાગઢ ખાતે જોવા મળી. તો બીજી તરફ ટ્રસ્ટ દ્વારા જે ભક્તો છે તેમને આરામ કરવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવી હતી, કારણ કે મોડી રાત્રિથી જ ભક્તોનો ધસારો મંદિર તરફ હતો. શારદીય નવરાત્રીનો આજે પ્રથમ નોરતું છે અને વહેલી સવારથી જ અહીંયા મંગળા આરતી બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અવિરતપણે જે ભક્તોનો પ્રવાહ છે તે જારી છે. માતાજીના દર્શન માટે ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે. કહી શકાય કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાયેલા જોવા મળે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં નાના બાળકોને લઈને પણ જે પરિવાર છે તે માતાજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યો છે. જે પ્રકારે અહીંયા જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, આ જ પ્રકારની ભીડ સતત અવિરત વહેલી સવારથી જ જોવા મળી રહી છે, જેથી એક અંદાજ લગાવી શકાય કે આજે
2 લાખથી વધુ ભક્તો માતાજીના પ્રથમ નોરતે દર્શન કરી અને આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ઘટના બની. પાવાગઢ દર્શન માટે આવેલા એક માઈ ભક્ત બેહોશ થઈ જતા અફરાતફરી મચી. ઉષા બ્રેકોના કર્મચારીએ તાત્કાલિક CPR આપ્યું. તાત્કાલિક CPR મળી જતા માઈ ભક્તનો જીવ બચી ગયો. 108ને આવતા સમય લાગતા બેહોશ યાત્રાળુને તાત્કાલિક CPRથી સારવાર આપવામાં આવી. CPR આપતા બેહોશ થયેલા માઈ ભક્તની તબિયત સુધારા ઉપર આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામના પાઠવી. PM મોદીએ ટ્વીટ કરી શુભકામના પાઠવી છે. શક્તિ, ભક્તિ અને આનંદનો આ પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના કરી. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજી ડુંગર પર આજથી શરૂ થતી નવરાત્રિને લઈને ભાવિકો ઉમટી પડ્યા. આજે પ્રથમ નોરતાના દિવસે ચામુંડા માતાજી ડુંગરના દ્વાર વહેલી સવારે 3:30 વાગે જ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા. નવરાત્રિના પર્વ પર સમગ્ર રાજ્યભરમાંથી દર્શનાર્થીઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આઠમને દિવસે ચોટીલા ડુંગર પર હવન યોજાશે અને બપોરે બીડું પણ હોમવામાં આવશે. ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર યાત્રિકો અંદાજે 600થી વધુ પગથિયા ચડીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. શક્તિપીઠ માં ચામુંડાના આ મંદિરના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચોટીલાના ડુંગરે બિરાજમાન છે માં ચામુંડ માતા અને અહીંયા પણ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા હતા. હજુ પણ ભક્તોનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે અને હવે 9 દિવસ અહીંયા ચોટીલા ખાતે ભક્તોની ભીડ રહેવાની છે. તો વધુ એક શક્તિપીઠ અને યાત્રાધામ બહુચરાજીના પણ આપને દર્શન કરાવી દઈએ. બહુચરાજી મંદિરે નવરાત્રિને લઈને ભક્તોની ભારે ભીડ છે. આજે નવરાત્રિના પ્રારંભે મંદિરમાં ઘટ સ્થાપન કરાયું. મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરે આસો નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ગતરોજ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ પણ કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહ સહિત મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાઈ. માં બહુચરની પૂજા અર્ચના માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની પણ પ્રક્ષાલન વિધિ કરાઈ. ગંગાજળ, દૂધ અને મધથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. તો બહુચરાજીમાં પણ આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આજે પ્રક્ષાલન વિધિ જે છે એ ગતરોજ કરવામાં આવી હતી, કારણ કે નવરાત્રિ જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે માતાજીના કામોમાં જે પણ સામગ્રી છે અને જે સિંહ છે, જે તમે જોઈ શકો છો કે જે માતાજીના સાનિધ્યમાં જે પણ અલગ અલગ જે સામગ્રીઓ છે તેની પણ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. આજથી નવલી નવરાત્રની શરૂઆત અને મા આદિશક્તિની આરાધનાનો પર્વની પણ શરૂઆત થઈ છે. વારાણસીમાં આવેલા શૈલપુત્રી મંદિર પર વહેલી સવારથી જ ભક્તોની ભીડ લાગી છે. પહેલા નોરતે માતાના દર્શન માટે અહીંયા લોકોની ભીડ જોવા મળી. તસવીરોમાં જોઈ શકાય છે શૈલપુત્રી માતાના દર્શન કરવા માટે ભક્તો મોડી રાત્રિથી અને વહેલી સવારથી જ આવી રહ્યા છે. વારાણસીમાં આવેલું છે આ શૈલપુત્રી માતાનું મંદિર, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. અમે આપને પણ દર્શન કરાવી રહ્યા છીએ. આજે શૈલપુત્રી માતાનો દિવસ, કારણ કે નવરાત્રિના 9 દિવસ હોય છે, એમાં પહેલો દિવસ માં શૈલપુત્રીનો હોય છે અને શૈલપુત્રી મંદિરે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે. આજથી નવરાત્રિનો પ્રારંભ. નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસે સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં 49 જેટલી સી ટીમ કાર્યરત રહેશે. 84 પૈકી 29 અરજદારોને મંજૂરી આપવામાં આવી છે. સી ટીમે 28 ગરબા ક્લાસીસમાં 3000 જેટલી મહિલાઓને સુરક્ષા તાલીમ આપી. જ્યાં CCTV ન હોય તેવા વિસ્તારોમાં સી ટીમ હાજર રહેશે. 28 જેટલા ગરબા ક્લાસમાં 3000 જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, EU ટીઝિંગ, સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે. ઉપરાંત 39 જેટલી શાળા કોલેજોની 4800 જેટલી વિદ્યાર્થીનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે. તો નવરાત્રિમાં 15 DCP, 30 ACP, 160 PI સહિત 5000 પોલીસ કર્મી તૈનાત રહેશે. 4000 હોમગાર્ડ પણ હાજર રહેશે. તો 3 SRP કંપની અને એક સ્પેશિયલ એન્ટી ફોર્સ લો એન્ડ ઓર્ડરની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. બ્લેક ફિલ્મવાળી કાર સ્ટન્ટ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 15 DCP કક્ષાના અધિકારી, 30 ACP કક્ષાના અધિકારી, 160 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 5000 જેટલી ટોટલ પોલીસ ફોર્સ અને 4000 જેટલી હોમગાર્ડ, રિઝર્વ પોલીસ ફોર્સની 3 કંપનીઝ, આ તમામ તબક્કાવાર રીતે
100% પોલીસની અવેલેબિલિટી રહે એ રીતે પેટ્રોલિંગ કરશે. તો જૂનાગઢમાં નવરાત્રિની પૂર્વ રાત્રિએ જિલ્લા પોલીસ વડાનું બાઇક પેટ્રોલિંગ. પોલીસ કાફલા સાથે એસપી સુબોધ ઓડેદરાએ મોડી રાત્રે પેટ્રોલિંગ કર્યું. લારી ગલ્લાના વેપારીઓને ચેતવણી આપી. ગ્રાહકોના આડેધડ પાર્કિંગ સામે નિર્વિવાદ કાર્યવાહી થશે. જૂનાગઢ પોલીસે કડક સંદેશો આપ્યો. ઝાંઝરડા ચોકડીથી ખામધ્રોડ સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પોલીસનો સ્પષ્ટ અભિગમ છે, નવરાત્રિ ઉત્સવમાં કાયદા વિરુદ્ધ કામ કરનાર દંડાશે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રિને લઈ પોલીસનો એક્શન પ્લાન. નવરાત્રિને લઈ એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 565 જેટલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી સહિતની ટીમો તૈનાત રહેશે. દ્વારકા જિલ્લામાં કુલ 303 સ્થળો પર ગરબાનું આયોજન કરાયું છે. તમામ ગરબા ગ્રાઉન્ડ અને મુખ્ય સ્થળો પર ડ્રોન કેમેરાથી સતત નજર રખાશે. સી ટીમની 55 મહિલા પોલીસ કર્મીઓને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા મેદાનમાં ફરજ પર તૈનાત રખાશે. રોમિયોગીરી કરતા આવારા તત્વો પર પોલીસની બાજ નજર રહેશે. પોલીસ દ્વારા રાત્રે 2 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે. વાહન ચેકિંગ અને બ્રેથ એનાલાઇઝર દ્વારા પ્રોહિબિશનના ગુના અટકાવવા કામગીરી કરાશે. 565 પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી, એસઆરડી આ તમામ સુરક્ષા કર્મીઓને બંદોબસ્તમાં લગાવવામાં આવનાર છે અને રાત્રિના 8 થી લઈને 2 વાગ્યા સુધી બંદોબસ્ત પણ રહેશે અને પેટ્રોલિંગ પણ રહેશે. એ ઉપરાંત અમારી એ તૈયારી છે કે તમામ જગ્યાએ સીસીટીવીથી સજ્જ છે. પોલીસનું ડ્રોન પણ એમાં મદદ કરવાનું છે. એ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ અમે ખંભાળિયામાં રાખવાના છીએ પેટ્રોલિંગ માટે. તો જામનગરમાં નવરાત્રિને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર. 800 પોલીસ કર્મીઓ દ્વારા નવરાત્રિ બંદોબસ્ત. સુરક્ષા સાથે નવરાત્રિ યોજાય તે માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી. પાર્ટી પ્લોટમાં થતી નવરાત્રિમાં પોલીસ ચારે તરફથી રાખશે બાજ નજર. ગરબામાં રોમિયોગીરી અટકાવવા એન્ટી રોમિયો સ્ક્વોડ સજ્જ છે. મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ પણ પેટ્રોલિંગ કરશે. જામનગરમાં 6 ચેકપોસ્ટ પર વાહનોનું અવિરત ચેકિંગ કરાશે. એએસપી, 4 ડીવાયએસપી, 22 પીઆઈ અને 30 પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ 725 પોલીસ એમ મળી અને 800 પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવેલ છે. આ બંદોબસ્તમાં એન્ટી મોરચા, એન્ટી રોમિયો સ્ક્વોડ એ અલગથી રાખવામાં આવેલ છે, જે રોમિયોગીરી કરતા વ્યક્તિઓ પર ખાસ નજર રાખશે. એ દરેક ગરબા પર રહેશે. સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ 30 મહિલા સી ટીમ રાખવામાં આવે છે. વડોદરા શહેરના જાણીતા બીટા ગરબાની કોર્પોરેશને મંજૂરી રદ કરી. મંજૂરી રદ કરતા ગરબા પ્રેમીઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો. અચાનક લેવામાં આવેલા નિર્ણય પાછળ લાફા પ્રકરણ જવાબદાર છે. બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કોર્પોરેશનના કર્મચારીને 2 લાફા ઝીક્યા હતા. ગ્રાઉન્ડ પર મટીરીયલ નાખવા પહોંચેલા કોર્પોરેશનના કર્મચારીને ગાળો બોલી હતી. બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી સામે ગુનો દાખલ થયો. કોર્પોરેશનના ટુરિસ્ટ વિભાગે બીટા ગરબાની મંજૂરી રદ કરવા જાહેરાત કરી. વડોદરા શહેરમાં ગુનેગારો પર પોલીસ મહેરબાન. પોલીસ અને ગુનેગારોની પાકી દોસ્તી ખુલ્લી પડી ગઈ. ગાંજા સાથે ઝડપાયેલ આરોપીએ પોલીસની સામે જ પોલ ખોલવાનું શરૂ કર્યું. કહ્યું, યહાં દારૂ કા ધંધા ચલતા હૈ, વહાં દેખો મેરે કો ભી પાસા में डाल दो, गाड़ी लाओ. આરોપીને ચૂપ કરવા તેના જ સંબંધીએ પોલીસ સમક્ષ જ લાફા ઝીકી દીધા. સમતાના અમૃતનગરમાં એસઓજીએ 2 દિવસ પહેલા ગાંજા સાથે આરોપીને ઝડપ્યો હતો. ધરપકડની પ્રક્રિયા દરમિયાન આરોપીએ પોલ ખોલી હતી. વડોદરામાં આરોપીએ જ પોલીસની પોલ ખોલી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આજે આરોપી છે જે પોલીસની પોલ ખોલતો દેખાઈ રહ્યો છે, આરોપીએ વધુમાં શું માહિતી આપી હતી, શું થઈ રહ્યું છે અને કેટલા સમયથી ત્યાં દારૂ વેચાતો હતો એવી માહિતી આપી છે? બિલકુલ જો પંકજ, આ વિડીયોમાં જે વ્યક્તિ બફાટ કરી રહ્યો છે તે આરોપીનું નામ છે આકાશ બુધેલા અને 2 કે 3 દિવસ અગાઉ એસઓજીએ અમૃતનગરમાં દરોડા પાડ્યા હતા અને એની પાસેથી 1 કિલો ઉપરાંતનો ગાંજો જે છે તેના ઘરમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ જે આરોપી છે તે પોલીસ સાથેના જે ગુનેગારોના સંબંધ હોય છે તેને ખુલ્લા પાડી રહ્યો હોય તેવો વિડીયો જે છે ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો. અને વિડીયોમાં પણ સાંભળી શકાય છે કે આરોપી બેફામ રીતે બિંદાસ થઈને પોલીસની સામે જ કહી રહ્યો છે કે હું અહીંયા ગાંજો વેચું છું પણ સામે જ દારૂનું વેચાણ થાય છે, તો પછી ત્યાં કાર્યવાહી કરો અને મને પાસા કરી દો અને મને ગાડીમાં મૂકી દો. એટલે આરોપી કઈ હદે બિંદાસ છે, જેને પોલીસનો કે કાયદાનો ડર નથી અને સામેથી પોલીસને કહી રહ્યો છે કે મને પાસા કરી દો અને ગાડીમાં મૂકી દો. એટલે આરોપીને જે ચૂપ કરવા માટે તેને જે સંબંધી છે તેમના દ્વારા ઉપરાંત પોલીસની હાજરીમાં જ આરોપીને લાફા જે છે તે ઝીપવામાં આવ્યા હતા અને પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે આરોપીને
ફટોફટ મીડિયાની ગેરહાજરીમાં જે ગાડી છે તેમાં બંધ કરીને જે પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ ગઈ હતી. પંકજ. હાર્દિક, પોલીસનું શું માનવું છે? પોલીસ કર્મચારી સાથે વાતચીત થઈ શકી છે? આરોપીએ જે કહ્યું કે સામે દારૂ વેચાય છે, શું પોલીસ ત્યાં તપાસ કરવા જવાની છે? બિલકુલ પંકજ, જો પોલીસે ખરેખર તપાસ કરવાની હોય તે 48 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નથી એસઓજીએ દરોડા પાડ્યા, નથી ડીસીપીએ દરોડા પાડ્યા કે પછી નથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને દરોડા પાડ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે જે ગુનેગારો સાઠગાંઠ ધરાવતા હોય છે તેમને પોલીસ સાવરતી હોય અને જે ગુનેગારોને પોલીસ સાથે ભાઈબંધી નથી એ ગુનેગારોને પોલીસ પકડીને લોકઅપમાં પૂરતી હોય તેવું આ ઘટના પરથી પોલીસ થાય છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે છે. સુરત શહેરના સામાજિક આગેવાનો મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા. પદ્મશ્રી મથુર સવાણી, કોમન સિવિલ કોડના સભ્ય ગીતા શ્રોફ સહિતના આગેવાનો અમિત શાહને મળવા પહોંચ્યા. લગભગ સવારે 10:30 વાગે સર્કિટ હાઉસથી અમિત શાહ ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમમાં જશે. આ કાર્યક્રમ સુરતના કોસમાળા એન્થમ સર્કલ ખાતે યોજાશે, જ્યાં 101 કરોડના ખર્ચે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં પણ સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે. મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્ય ક્લિનિક અને ગરીબ માટે મફત ભોજનની સુવિધા જેવી સામાજિક પહેલ પણ શરૂ કરાશે. બપોરે 12:15 કલાકે જૈન ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજના દર્શન કરશે. બપોરે 1:15 કલાકે સુરત એરપોર્ટથી રાજકોટ જવા રવાના થશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.